અમેરિકા સહિત વિશ્વભરના રાજનેતાઓના શ્વાસ અદ્ધર છે, કેમ કે 19મી ડિસેમ્બરે એપ્સ્ટેઇન ફાઇલ્સને લઈને ખૂબ મોટો ખુલાસો થવાનો છે. નવેમ્બર 2025માં યુએસની કોંગ્રેસે એપ્સ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ પાસ કર્યો છે અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની પર હસ્તાક્ષર કરી દીધા છે. તો હવે યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા એપ્સ્ટેઇનને લઈને તમામ ફાઇલો જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે, જેમાં એવું કહેવાયું છે કે ભારતના ઘણા ઉદ્યોગપતિઓના નામ પણ તેમાં સામેલ છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે આ જેફરી એપ્સ્ટેઇન નામનો વ્યક્તિ કોણ હતો અને સાથે જ તેના સંબંધિત ફાઇલો શું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જેફરી એપ્સ્ટેઇન નામનું ભૂત અમેરિકામાં ફરી ધૂણવા લાગ્યું છે. આ જેફરી એપ્સ્ટેઇન અમેરિકાના ઉદ્યોગપતિઓ અને નેતાઓને છોકરીઓ સપ્લાય કરતો હતો. હવે આપણે જાણીએ કે આ જેફરી એપ્સ્ટેઇન કોણ છે. તો 1953માં ન્યૂયોર્કમાં એક મધ્યમ વર્ગીય યહૂદી પરિવારમાં જન્મેલા જેફરી એપ્સ્ટેઇનના માતા પિતા સામાન્ય સરકારી કર્મચારી હતા. પરિવારની આવક મર્યાદિત હોવાથી જેફરીનો ઉછેર મર્યાદિત સંસાધનોમાં થયો હતો. વંચિત બાળપણ જીવેલા બાળકને કદાચ એટલા માટે જ અમીર થવાની મહત્વાકાંક્ષા હતી. સ્કૂલ શિક્ષણ પછી જેફરી એપ્સ્ટેઇને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પણ અભ્યાસ પૂરો ના કરી શક્યો. જેફરીમાં ખૂબ આત્મવિશ્વાસ હતો, અન્યને સરળતાથી પ્રભાવિત કરવાની કળા પણ એ જાણતો અને તકવાદી પણ ખરો. એટલે એ બધા ગુણો અજમાવીને તેણે નકલી ડિગ્રી વડે ન્યૂયોર્કની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મેળવી લીધી. સ્કૂલની નોકરી ચાલતી હતી ત્યારે જેફરી એક દિવસ અમેરિકન અબજોપતિ એલન ગ્રીનબર્ગને મળ્યો, જે તે સમયે મોટી ફાઇનાન્સ કંપની બેર સ્ટર્ન્સના સીઈઓ હતા. તક મળતા જેફરી ગ્રીનબર્ગની કંપનીમાં નાણાકીય સલાહકાર બની ગયો. 1981માં બેર સ્ટર્ન્સ છોડીને તેણે પોતાની કંપની શરૂ કરી. કહેવા માટે તો જેફરી નાણાકીય સલાહકાર હતો, પરંતુ વાસ્તવમાં તે ધનિકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પાર પાડતો હતો. જેફરી પ્રભાવશાળી લોકોના નાણાંનું સંચાલન કરતો, પરંતુ એ લોકો કોણ હતા એ હંમેશા ગુપ્ત રાખતો. 1990ના દાયકા સુધી જેફરી પ્રાઇવેટ વિમાન, યોટ્સ, વૈભવી મકાનો અને રિસોર્ટ્સનો માલિક બની ગયો. અને એ પછી શરૂ થયો સગીર છોકરીઓના શોષણનો ખેલ. ન્યૂયોર્કમાં એક પાર્ટીમાં જેફરી ગિસ્લીન મેક્સવેલને મળે છે અને બંને મિત્ર બની ગયા. ગિસ્લીન બ્રિટિશ મીડિયા મોગલ રોબર્ટ મેક્સવેલના પુત્રી હતા. ઓક્સફર્ડમાં ભણેલી ગિસ્લીન જેફરીના ગુનામાં સાથી બની ગઈ અને તે નબળા પરિવારોની સગીરાઓને લક્ઝુરિયસ લાઈફની લાલચ આપીને વિશ્વાસમાં લેતી અને પછી તેમને જેફરીના વૈભવી રિસોર્ટમાં લઈ જતી. અબુધ છોકરીઓને ગિસ્લીન મોટી બહેન જેવી લાગતી ને એટલે તેઓ એનો વિશ્વાસ કરી લેતી. રિસોર્ટમાં ધનિક લોકો આવતા, જેમના મસાજ કરવાનું કામ આ છોકરીઓને સોંપાતું. મસાજના બહાના હેઠળ પછી છોકરીઓનું શોષણ થતું. સગીરાઓના શોષણનો આ ખેલ વર્ષો સુધી ચાલતો રહ્યો. વર્ષ 2005માં ફ્લોરિડાની 14 વર્ષની સગીરાના પિતાએ જેફરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી. જેફરી પર જાતીય શોષણનો આરોપ લગાવાયો હતો. કેસની તપાસ શરૂ થઈ. ન્યૂયોર્કમાં જેફરીના મકાનમાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIએ દરોડો પાડ્યો, જેમાં છોકરીઓના શોષણની હજારો સીડી અને વિડીયો રેકોર્ડિંગ મળી આવ્યા. છોકરીઓના ફોટોગ્રાફ્સ, લેવડ દેવડના શંકાસ્પદ દસ્તાવેજો અને જેફરીના ગ્રાહકોની યાદી પણ મળી આવી, જેમાં અમેરિકાની પ્રખ્યાત હસ્તીઓના નામ પણ હતા. એક છોકરીએ ફરિયાદ કરતા બીજી છોકરીઓમાં પણ હિંમત આવી. એક પછી એક કરીને 30થી વધુ છોકરીઓએ હિંમત કરીને જેફરીના કુકર્મોનો પર્દાફાશ કર્યો અને પરિણામે 2008ના વર્ષમાં જેફરીની ધરપકડ થઈ અને તેણે ફક્ત એક સગીર પાસે વેશ્યાવૃત્તિ કરાવી હોવાની કબૂલાત કરી અને એ બદલ તેને માત્ર 13 મહિના માટે જેલની સજા થઈ. પ્રિઝર્વેશન ઓફ જસ્ટિસ જેફરી એપ્સ્ટેઇન નામના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે જેફરીનું નેટવર્ક તેની સૌથી મોટી તાકાત હતી. તેનો સંપર્ક પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ, અબજોપતિ ઉદ્યોગપતિ લેસ વેક્સનર અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવી હસ્તીઓ સાથે હતો. જેફરીએ આવા પહોંચેલા લોકો સાથે પોતાની ઓળખાણનો ઉપયોગ પોતાના ગુના છુપાવવા અને પોતાનો પ્રભાવ વધારવા માટે કર્યો હતો અને એટલે જ તો તેને ફક્ત 13 મહિના માટે 2008માં જેલની સજા થઈ હતી. પ્રિઝર્વેશન ઓફ જસ્ટિસ જેફરી એપ્સ્ટેઇન નામના પુસ્તક પ્રકાશિત થયા બાદ ફરી અનેક પીડિતોએ જેફરી સામે પોલીસ ફરિયાદ કરવા માંડી અને આ દરમિયાન 6 જુલાઈ 2019ના રોજ તેની ફરી ધરપકડ થઈ અને તેને ન્યૂયોર્કની જેલમાં ધકેલવામાં આવ્યો.
10 ઓગસ્ટ 2019ના રોજ જેફરી જેલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો ને એના મોતને આત્મહત્યા જાહેર કરાઈ હતી. પરંતુ એ બાબતે શંકા જાગે એવી વાતો સામે આવી છે, જેમ કે જેફરીનું મોત થયું એ જ દિવસે જેલના કેમેરા બંધ હતા, ગાર્ડ પણ ઊંઘી ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાવાયું હતું, પણ અમેરિકાના જાણીતા ફોરેન્સિક નિષ્ણાત ડૉક્ટર માઇકલ બોડેને રિપોર્ટ જોઈને કહ્યું હતું કે જેફરીના ગળાના હાડકાં તૂટેલા હતા. ફાંસો ખાવાથી આવું ના થાય, આવું તો માત્ર ગળું દબાવવાથી જ થાય. જેફરી એપ્સ્ટીનના ગ્રાહકોની મસમોટી યાદીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે આ શક્યતાને વિરોધી ડેમોક્રેટિક પાર્ટી અને મીડિયા દ્વારા ઉપજાવી કઢાયેલા ફેક ન્યૂઝ ગણાવી દીધા છે. હવે એવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે કે જેફરી એપ્સ્ટીન સાથે ઘણા ભારતીય ઉદ્યોગપતિઓના નામ પણ જોડાયેલા છે, જેનાથી ભારતમાં પણ 19મી ડિસેમ્બરે હડકંપ મચવાની સંભાવના છે. તો જેફરી એપ્સ્ટેનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.